છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરાયેલા વેરા વધારા અંગે છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ પ્રજાજનો મોંઘવારીના ખપ્પરમાં હોમાયા છે। મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। ધંધા રોજગાર નહીવત છે, તેવામાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વેરામાં અસહ્ય વધારો કરાતા નગરજનોમાં પાલિકાના વેરા વધારા સામે રોષ જોવા મળ્યો છે। છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પાલિકા વેરા વધારા વિરોધમાં નગરપાલિકા ખાતે આવેદન આપી વેરો વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે। જો આ વેરો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ અમે છોટાઉદેપુર નગરપાલિકાની મુલાકાતે આવ્યા હતા અને અમારી સાથે અમારા છોટાઉદેપુર નગર શહેર પ્રમુખ શ્રી રલિયાભાઈ, અમારા વડીલ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અને અમારા તમામ છોટાઉદેપુરના કાર્યકર મિત્રો, અમે જનતાને જે પડતી મુશ્કેલીઓ છે અને અમે હાલ જ નગરપાલિકા દ્વારા વેરાની બમણી કરીને જે ભાર પ્રજા ઉપર નાખવામાં આવ્યો હતો એને એ વાતને લઈને અમે આજે ચીફ ઓફિસરને મળવા આવ્યા હતા। અને અહીંયા આવ્યા પછી અમને જાણવા મળ્યું કે ચીફ ઓફિસર તો એસઆઈની કામગીરીમાં વ્યસ્ત છે। જેમ કે મારું માનવું છે, ચીફ ઓફિસરની કામગીરી નગરપાલિકાને લઈને લોકોની પડતી મુશ્કેલીઓને સાંભળવાની અને એમની રજૂઆતને લઈને એમની યોગ્ય જે કંઈ નિરાકરણ લાવવાનું હોય, પણ સરકાર દ્વારા એમના માથે એસઆઈઆરનો જે ભાર મૂક્યો છે એને કામગીરીમાં વ્યસ્ત છે। આ જ દાખવી રહ્યું છે, બતાવી રહ્યું છે કે અહીંનું તંત્ર પ્રજાને લઈને કેટલું સિરિયસ છે। તો અમારું એ માનવું છે કે છોટાઉદેપુર અને તમે બરોડા જેવી નગરપાલિકાને સરખાવો તો બરોડામાં જે વેરા ચાલે છે એ જ પ્રમાણના વેરા અત્યારે અહીંયા કરવામાં આવ્યા છે। તો અમારો આ પ્રશ્ન છે કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને અને અહીંના તંત્રને કે આ વેરા તમે કયા આધારે વધાર્યા છે? વધારવા માટેની કોઈ ગાઈડલાઈન આપની પાસે હોય તો અમને જણાવો। ચીફ ઓફિસર સાથે અત્યારે અમારા અર્જુનભાઈ રાઠવા સાહેબે વાત કરી તો ટેલિફોન ચર્ચામાં એમને જણાવ્યું કે અમે ધોરાધારણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને પેપરમાં એની જાહેરાત કરીને પછી અમે વેરા વધાર્યો છે। પણ અમારા કાર્યકર્તાઓ અને અહીંના રહીશો એવું કહે છે કે વેરા વધારવાની વાત આવી ત્યારે અહીંના નાગરજનોએ એનો વિરોધ કરી એની સામે એ લોકોએ ઉગ્ર દાખવ અને એમને લેખિત રજૂઆતો બી કરી હતી કે અમને આ વેરા મંજૂર નથી। તેમ છતાંય જબરજસ્તી આ પ્રજા પર લાદવાનું શું કારણ? તમારે એ જ જાણવું છે કે વહેલી તકે આનો અમને જવાબ મળે, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન બી કરીશું આવતા દિવસોમાં। સહિત સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।